નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે સૌથી પહેલા જોઈ લઈએ રિવિઝન. વાગે છે 11:30, બરાબર, એટલે થોડો વિડીયો સ્પીડલી રાખશું, પણ જે મહત્વના 2 પોઈન્ટ છે જે તમને કહેવાના છે એ પહેલા કહી દઉં, પછી બીજી ચર્ચા કરીએ. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, કે 5 મે થી લઈ અને 15 જૂન સુધી એક બેક ટેસ્ટ કરજો ચાર્ટ ઉપર કે ભાઈ આ બધી આ દિવસ 5 મે થી લઈને 15 જૂન સુધીની જે કેન્ડલો છે એ મોસ્ટ ઓફ કેટલા પોઈન્ટની છે, બરાબર. એટલે આ રીતે માર્કેટ કેમ હાલે છે એનો તમને આઈડિયા આવી જશે. કેમ કે આ સમય દરમિયાન શું હોય છે તો કે ભાઈ રજાનો ગાળો, મતલબ કે હોલિડે, અને આ સમય દરમિયાન બિગ મની ક્યારેય હોતા નથી, જેને કારણે માર્કેટની અંદર એક મૂવમેન્ટ પરફેક્ટ મળે છે. આ એક અને આ બીજી, બરાબર, અને આ ત્રીજી. પણ આ મૂવમેન્ટને પકડવી તમારા માટે અઘરી થઈ જાય, કેમ કે મૂવમેન્ટ પણ એટલી જ હોય છે, કેમ કે આ 15 મિનિટનું બોક્સ છે એને આખો દિવસ માર્કેટે બ્રેક કર્યું નથી, અને આવી કન્ડિશનો જોવા મળશે તમને આવનાર દિવસોમાં. તો આની અંદર તમારી પાસે કદાચ 100%ની એક્યુરેસી હશે ને તો પણ એકાદ વાર તો માર્કેટ તમને આટીમાં લઈ લેશે. તો બેટર વસ્તુ એ છે કે એકાદો ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરો અને માર્કેટને જોવાનું બંધ કરો, બરાબર. અને બને ત્યાં સુધી જો તમે એક સ્માર્ટ ટ્રેડર હોય તો જ્યાં સુધી જે મિત્રોએ આપણો ઓટીજી સક્સેસ સેટઅપનો કોર્સ બાય કરેલો છે એ લોકોને કમસે કમ મિનિમમ 70-80 પોઈન્ટનો ટાર્ગેટ જ્યારે દેખાય, બરાબર, ત્યારે 10 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવા માટે રેડી થાવ, ત્યાં સુધી નહીં, બરાબર. તો આ ગોલ્ડન રૂલ 10 તારીખ સુધી તો કમસે કમ ફોલો કરજો, બરાબર, 10 જૂન સુધી, એટલે વધારે કંઈ તકલીફ પડશે નહીં, બરાબર. તો ક્લીન ચર્ચા એવી થઈ હતી આપણે કે ભાઈ જો આ લેવલ બ્રેક થયું 24,287, એટલે તમને 24,131 ના દર્શન થશે, જે થઈ ગયા, બરાબર. અને અહીંયાથી માર્કેટ બાઉન્સ પણ કરી ગયું, બરાબર. તો અહીંયા સુધી આવે એની રાહ જોવી પડે. પ્રીમિયમ ઉપર એક નજર નાખી લે કે ભાઈ પ્રીમિયમે કેવી રીતની મૂવમેન્ટ આપી છે અને આપણા લેવલ ઉપરથી માર્કેટે બાઉન્સ બેક કર્યો છે કે કેમ. હવે આ પ્રીમિયમની અંદર આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ એક 98 છે એ સપોર્ટ છે. જો આને બ્રેક કર્યો ને એટલે આની જગ્યા ક્યાં છે તો કે 45 ની નિયર બાય, બરાબર. માર્કેટે શું કર્યું, નીચે બ્રેક કર્યું, ફરી ઉપર ક્લોઝ કર્યું, ફરી ડીપ આવ્યો અને અહીંયાથી લગભગ 40-41 ની આજુબાજુથી આ પ્રીમિયમ 60-65 સુધી જતું રહ્યું. તો આ આપણો એક શ્યોર ટ્રેડ હતો, લોજિક મુજબનો ટ્રેડ હતો, તો આ કરી શકાય, બરાબર. બીજી વાત કે અમુક મિત્રોના પ્રશ્ન હતો કે સાહેબ અહીંયાથી કરી શકાય, ના અહીંયાથી ન કરી શકાય, પણ આ ડીપ આવીને ત્યારે એક એન્ટ્રી કરવી હોય તો નાનો એવો સાહસ થઈ શકતો હતો. સેકન્ડ પોસિબિલિટી પુટના પ્રીમિયમની અંદર ક્યાં હતી તો કે ભાઈ આ જગ્યાએ ઉપરથી જ્યારે આ પોઝિટિવ કેન્ડલ બની તો આ રેન્જમાંથી ગમે ત્યાંથી એન્ટ્રી બનતી હતી, આપણો ટાર્ગેટ હતો, જે તમને એન્ડ ઓફ ધ ડે જોવા મળ્યો, બરાબર. અને આ જગ્યા ઉપરથી શૂટિંગ સ્ટાર મારી, એક કેન્ડલ નીચે ક્લોઝ કરી, રીટેસ્ટ કર્યું, પછી નીચે આવ્યું. તો એક સરસ મજાનો કોલનો ટ્રેડ આ જે ગયો છે ને એ કમ્પ્લીટ ગયો છે, બરાબર. તો હંમેશા લેવલ ઉપર એટેમ્પ્ટ મારશો તો ક્યારેય તકલીફ પડશે નહીં. બીજી વાત, જો તમારી પાસે બિલકુલ એજ્યુકેશન નથી તો એક આ માર્કેટ તમને કેવી રીતે ટ્રેપમાં લે છે એની એક ચર્ચા કરી લઈએ નાની એવી, કે ભાઈ માર્કેટની અંદર જો એઝ એ બિગનર તમે કામ કરતા હશો તો ટ્રેન્ડિંગ માર્કેટની અંદર તમે પ્રોફિટમાં જ હશો, પણ કેવા પ્રોફિટમાં? સામાન્ય એવા, બરાબર. જ્યારે તો માર્કેટ 5 કે 7 દિવસ રેન્જની અંદર ફસાશે ને એટલે તમે 25 દિવસનો પ્રોફિટ 7 દિવસમાં આપી અને કેવા થઈ જશો તો કે 0-0, બરાબર. તો આ 0-0 ન થવું હોય તો તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ, બરાબર. એજ્યુકેશન વગર આ ફિલ્ડની અંદર એન્ટર થવું ને એ કોઈ ખતરાથી ખાલી નથી, આ યાદ રાખજો,
બરાબર. તો તમારી પાસે સમય પણ છે શીખવા માટેનો, બરાબર, અને એવો સમય છે કે જે સમયની અંદર તમારે માત્ર શીખવાનું છે, કામ વધારે કરવાનું નથી, બરાબર. તો આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લેજો, ઓવર ટ્રેડિંગ ન કરતા, એટલે જેથી કરીને તમારા કેપિટલને તમે સેફ રાખી શકો. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે, મેઇન પોઈન્ટ, બરાબર. પછી આપણે પ્રીમિયમ જોઈ લઈએ, પહેલા સ્પોટ જોઈ લઈએ. જો એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ જગ્યા ઉપરથી ક્યાંથી, તો કે 24,245 કેટલા હે, 24,245. આ જગ્યા ઉપરથી જો માર્કેટ ઉપર નીકળું એટલે 335 ના દર્શન થઈ જશે, 24,335, બરાબર. અને જો 335 થી તમને કોઈ એક નેગેટિવ કેન્ડલ દેખાય સરસ મજાની, બરાબર, તો આની અંદર એક સારામાં સારો ડાઉન સાઈડનો ટ્રેડ પણ ત્યાંથી એક્ટિવ થઈ શકે, કેમ કે 335 છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે મારા મત મુજબ. અને જો એ બ્રેક કરી દીધું ને તો 486, 24,486 અને 24,500 નું રાઉન્ડ લેવલ સુધી એને રોકવાવાળું કોઈ છે નહીં. પણ આ ઝોન બ્રેક થાય તો ડાઉન સાઈડ માટે જો 24,131 ને બ્રેક કર્યું તો પછી 24,022, 23,924, આ બે લેવલ દૂર નથી, યાદ રાખજો, મગજમાં ક્લિયર જ કરી લેજો. અને આ લેવલ બ્રેક થયું એટલે 23,709 ના દર્શન ઇઝીલી કરાવી દેશે, બરાબર. પણ આવું થાય તો હાલની પોઝિશનમાં જે પ્રમાણે વોલ્યુમ ના હોય એ પ્રમાણમાં આ પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે કે ભાઈ આટલું બ્લાસ્ટ થઈ શકે એમ. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલા 24,300 નો કોલ અને 24,000 નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? કોલ પહેલા ચર્ચા કરી લઈએ. સ્ટ્રોંગ એરિયા 138 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અને 102 થી લઈને 110 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 182, અહીંયા ચંપલા હાથમાં લઈ લેવાય. 80% કેસમાં તો લઈ લેવાય, 20% હોલ્ડ કરાય 223 સુધી, બરાબર. પણ અહીંયા આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. બીજી વાત કે ધારી લ્યો કે મોર્નિંગમાં 91 ને બ્રેક કરી દીધું તો એક સપોર્ટ એરિયા છે લગભગ 50 થી લઈને 60, 10 પોઈન્ટ બફરિંગ, બરાબર. આ એરિયામાંથી બાઉન્સ બેક કરે તો પછી પહેલો ટાર્ગેટ 91, બરાબર. અને આની ઉપર નીકળે તો 138, બરાબર. પણ એક બેસ્ટ બાઇંગ ઝોન ક્યું તો કે 14 રૂપિયા, 14 થી લઈ અને 20. આ ઝોનની અંદર જો માર્કેટ ક્યાંય રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો આની અંદર પહેલો ટાર્ગેટ 50, બીજો 65, ત્રીજો 91, બરાબર આવી શકે. એમાં કોઈ નવીનતા છે નહીં. પુટના પ્રીમિયમ જોઈ લઈએ. 24,000 ના પુટની અંદર શું થઈ શકે તો ભાઈ આ પુટની અંદર જ્યાં સુધી 66 ની ઉપર છે, નીચે છે ને ત્યાં સુધી આ પ્રીમિયમ નેગેટિવ છે. 66 ની નીચે રહ્યું તો પછી આ પ્રીમિયમની જગ્યા ક્યાં છે 36, અને 36 ને નીચે બ્રેક કરે અને ફરી ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો પહેલો ટાર્ગેટ 66 ને બીજો 99, એનાથી ઉપર જાય તો 137, 196, આ બધા લેવલો જોવા મળી શકે. પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તો કે અહીંથી બાઉન્સ બેક કરી 99 ની ઉપર કેન્ડલ ક્લોઝ કરે, ફરી એનું રિટેસ્ટ આવે ક્યાં તો કે 60, 65 ની આજુબાજુ, અને એરિયામાંથી બાઇંગ થાય તો પહેલો ટાર્ગેટ 137, બીજો 196 અને ત્રીજો 237, એનાથી ઉપર જાય તો 284 સુધી પણ આવી શકે. પણ આવું થાય તો હંમેશા ડિસિપ્લિન સાથે કામ કરજો. હોલિડેની અંદર વધારે ઓવર ટ્રેડિંગ ના કરતા, જેથી કરીને તમે તમારા કેપિટલને સેફ રાખી શકો. તો શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયોથી તમને કેટલો કોન્ફિડન્સ મળે એ ખાસ જણાવજો. બીજી એક મહત્વની વાત કે આવતીકાલથી હવે એનાલિસિસ વિડીયો એક વીક માટે બંધ છે, બરાબર. ચાર્ટ શેર કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો કોઈ મિત્રો મહેરબાની કરજો, વધારે ઓવર ટ્રેડિંગ ન કરતા, લેવલ ઉપર બેસવાનો પ્રયત્ન થવો જોઈએ તમારો, તો જ તમે તમારા કેપિટલને સેફ રાખી શકો. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હું ક્યારેય કહેતો નથી, પણ આ વિડીયોને
વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.